આજ એકમથી વર્ષની 4 પૈકી બીજી નવરાત્રિનો આસ્થાભેર થયો પ્રારંભ। નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ભાવિકો આસ્થાભેર ભક્તિ અને અનુષ્ઠાન તથા ઉપવાસ એકટાણા કરે છે। વિક્રમ સંવત વર્ષમાં આવતી 4 નવરાત્રિ પૈકીની આ બીજી નવરાત્રિ છે। 4 પૈકી મા મહિનાની અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે પ્રસિદ્ધ શક્તિપીઠમાંના એક એવા ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। આ નવરાત્રી દરમિયાન ખોડિયાર માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ સહિતની વિધિની ઉજવણી કરવામાં આવનાર છે। રાજપરા ખોડિયાર મંદિર ખાતે દેશભરમાંથી માતાજીના દર્શનાર્થે ભાવિ ભક્તો ઉમટી પડે છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન માય ભક્તો દ્વારા માતાજીની ઉપાસના સાથે 9 દિવસના ઉપવાસ કરવામાં આવે છે। આ નવરાત્રી દરમિયાન રાજપરા ખોડિયાર મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા ચૂંદડી, શણગાર સહિતની વસ્તુઓ માતાજીને અર્પણ કરી ધન્ય થાય છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન રાજપરા ખોડિયાર માતાજીના મંદિર ખાતે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દર્શન માટે આવે છે અને માતાજીની આરાધના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મારું નામ સુહાસિની સમીરભાઈ શાહ છે। હું અમદાવાદ મોટેરાથી આવું છું। મને ખોડિયાર માતા પર ખૂબ આસ્થા છે। એ મારા કુળના કુળદેવી છે। એ મારું સદાય રક્ષણ કરે છે। એ મને સદાય સહાયતે છે। એટલે હું વારંવાર આવું છું। વર્ષની અંદર બે વાર હું ભાવનગર આવું છું। મને ખોડિયાર માતા મારી દરેક મનોકામના પૂર્ણ કરે છે। એટલે હું શ્રદ્ધાથી, વિશ્વાસથી અને એમની કૃપાથી હું ભાવનગરની અંદર રાજપરા ગામમાં હું આવું છું અને માતાજી મારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે। અમે અમારા પરિવારમાં મારા સાસુ સસરા, મારી બેન, અમે એમ કરીને 7 જણા આવેલા છે। દર્શન કરીને અમે ખૂબ ધન્ય થઈ ગયા છે। ધન્યતાની અમને અનુભૂતિ થાય છે। માં હાજરા હજુર છે। એમની કૃપાનો કોઈ પાર નથી અને આજે પ્રથમ નવરાત્રિ ચૈત્ર મહિનાનું પ્રથમ નોરતું છે। એટલે ખૂબ આસ્થાથી હું ભાવનગરમાં આવી છું અને માની કૃપા પામીને ધન્યતા અનુભવું છું।